મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દાનિયેલના પુસ્તકના બીજા અધ્યાયના 17મું વચન, 6ઠ્ઠો અધ્યાય 10મા વચનની જે નમ્રતા ભરી એની જે પ્રાર્થના છે, એ પ્રાર્થનાના મૂલ્યો અને પ્રાર્થનાની જે પદ્ધતિ છે દાનિયેલની, એ આપણે જોતા આવ્યા છે. અને ગઈકાલે 4 વાતો આપણે શીખ્યા હતા, અને એ પ્રાર્થના દ્વારા દાનિયેલનું જીવન કેવી રીતે સફળ આશીર્વાદિત બન્યું એ વાત આપણે શીખીએ છીએ. આજે આગળ એમાં બીજી કેટલીક બાબતો, પ્રાર્થના પોતાના જીવન કરતાં મહત્વપૂર્ણ છે, એટલે પોતાના જીવન કરતાં પ્રાર્થના મોસ્ટ છે. દાનિયેલે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ પ્રાર્થના કરી. કયા જીવનું જોખમ? કે જો મૂર્તિને નમીશું નહીં, રાજાનું કહ્યું માનીશું નહીં, તો અગ્નિની ભઠ્ઠીને સિંહોનો બિલ નિશ્ચિત છે. છતાંય પોતાના જીવન કરતાં મહત્વપૂર્ણ બાબત એ પ્રાર્થના છે, અને એટલે પોતાના જીવનને જોખમમાં મૂકીને પણ તેઓ પારકા દેશમાં પ્રાર્થનાને સ્થાન આપે છે. બીજી વાત, પ્રાર્થનામાં આપણે ઈશ્વર વિશે શું વિચારીએ છીએ? બીજો અધ્યાય ને 20મું વચન, તેણે ઈશ્વરનું નામ સદા સર્વકાળ છે એ નામ પ્રગટ કર્યું. એટલે કે જ્યારે પ્રાર્થનામાં ઈશ્વર વિશે આપણે શું વિચારીએ છીએ? ઈશ્વર સર્વશક્તિમાન પ્રભુ છે, પ્રભુનું નામ સદા સર્વકાળ છે, અને કાયમ એ પ્રાર્થના કરતાં પોતાનું નામ, ઈશ્વરનું નામ એ પ્રગટ કરે છે. ત્યારે રાજા પણ એ કબૂલે છે કે દાનિયેલનો દેવ એ સદા સર્વકાળ સર્વશક્તિમાન પ્રભુ છે. બીજી વાત, પ્રભુ પ્રાર્થનાનો પ્રત્યુત્તર તરત જ આપે છે. ક્યારે? કે જ્યારે વિશ્વાસપૂર્વક ઈશ્વરની બીક રાખીને પ્રાર્થનામાં નમીએ છીએ. ત્યારે દાનિયેલનું પુસ્તક 9મો અધ્યાય 20થી 23, હું બોલતો હતો ને પ્રાર્થના કરતો હતો, મારા લોકના પાપ કબૂલાત કરતો હતો, દેવની આગળ અરજ ગુજારતો હતો, તે દરમિયાન ગાબ્રિએલ દૂત મને સ્પર્શ કર્યો. એટલે સિંહોના બિલમાં જવાનું થાય કે અગ્નિની ભઠ્ઠીમાં જવાનું થાય, પણ એ કહે છે કે હું જ્યારે પ્રાર્થના કરતો હતો ત્યારે મને અહેસાસ થયો કે ગાબ્રિએલ દૂતે મને સ્પર્શ કર્યો. એટલે ગમે તેવી પરિસ્થિતિઓમાં પ્રાર્થનામાં દૂત આપણને હિંમત આપે છે. પ્રાર્થનાના પ્રત્યુત્તર તરત જ હોય છે, દૂત તરત સ્પર્શ કરે છે, અને પ્રાર્થનાનો પ્રત્યુત્તર એ આપણી અપેક્ષા કરતાં મોટા હોય છે. પ્રાર્થનાનો જવાબ આપણે જે આશા રાખીએ છીએ અને અપેક્ષાઓ રાખીએ છીએ ને, એના કરતાં પણ મહાન છે, અને એ અનુભવ દાનિયેલની પ્રાર્થનામાં આપણને જોવા મળે છે. અને છેલ્લી વાત, પ્રાર્થના એ એક આપણા વિશ્વાસનું પ્રદર્શન છે. દાનિયેલે વિશ્વાસથી જે પ્રાર્થના કરી, એ પ્રદર્શન રાજા આગળ, પારકા દેશમાં વિદેશીઓની આગળ એ પ્રગટ થયું. એ જોયું લોકોએ, અને રાજા એકલો જ નહીં, પણ રાજાની રાણીએ પણ કબૂલ્યું, અને એણે કહ્યું કે દાનિયેલનો પ્રભુ મહાન ઈશ્વર છે, દાનિયેલ એ વિશ્વાસુ સેવક છે. એટલે કે પ્રાર્થના એ આપણા વિશ્વાસનું પ્રદર્શન કરે છે. આપણે કેટલા વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરીએ છીએ એ લોકોની આગળ પ્રગટ થાય છે. વિશ્વાસ અને પ્રાર્થના રાહ જોવા અને કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે. આપણી વિશ્વાસ સહિતની પ્રાર્થના એ આપણને આપણા કામ કરવા માટે બહુ મોટી પ્રેરણા આપે છે. તેની ખાતરી હતી કે પાછા વતનમાં જઈશું. તેને એ દાનિયેલ અને સાદરાક, મેશાક ને અબેદનગો એ શું કહ્યું કે જો અમને અમારો દેવ નહીં છોડાવે ને મરવાનું થશે તો પણ વાંધો નહીં, પણ મૂર્તિની આગળ તમે નમીશું નહીં જ. કેટલો ખતરનાક ને જબરજસ્ત વિશ્વાસ! અને એ વિશ્વાસ સહિતની પ્રાર્થના ત્રણેય રાજાઓના યુગમાં દાનિયેલે પ્રગટ કરી. 3 રાજાઓના યુગમાં એણે એની પ્રાર્થના પ્રગટ કરી, અને વિશ્વાસ સહિતની પ્રાર્થનાથી દાનિયેલ સિંહોના બિલમાંથી બહાર આવ્યો, સાદરાક, મેશાક, અબેદનગો અગ્નિની ભઠ્ઠીમાંથી બહાર આવ્યા, અને એ રાજાઓએ કબૂલ્યું કે દાનિયેલનો રાજા મહાન છે, સર્વશક્તિમાન છે. અને એટલા માટે દાનિયેલની પ્રાર્થના આપણને ખૂબ ઉત્તેજન આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ દાનિયેલની પ્રાર્થના દ્વારા જે ઉત્તમ શિક્ષણ અને વચનો પ્રાપ્ત થાય માટે આભાર.
જેમ દાનિયેલે વિશ્વાસથી પ્રાર્થના કરી પારકા દેશમાં, અને એમ પ્રભુ અમે પણ અમારા દેશમાં રહીને વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરીને તમારો મહિમા કરીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.